બીએસસી સેમ ફોર કેમિસ્ટ્રી આગળના જે લેક્ચરમાં આપણે પેપર નંબર 401માં ક્ષારનું જળ વિભાજન એટલે શું આવા મુદ્દો મિત્રો આપણે શીખ્યા હતા કે જળ વિભાજન એટલે શું. જળ વિભાજન એટલે શું? તો આગળના ટોપિકની મિત્રો વાત કરું છું તો એમાં નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ. નિર્બળ બેઝ તરીકે કોપર હાઇડ્રોક્સાઇડ CuOH2 અને પ્રબળ એસિડ તરીકે સલ્ફ્યુરિક એસિડ H2SO4 ના ક્ષાર કોપર સલ્ફેટનું જ્યારે આપણે જળ વિભાજન કરીએ છીએ એ પ્રશ્ન આપણે ચલાવ્યો હતો. પરંતુ નવા પ્રશ્નની અંદર જે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝની જગ્યાએ આપણે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ, નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર. તો મિત્રો આપણને બેઝિક એ ખ્યાલ હોવો જ જોઈએ કે જળ વિભાજન કોને કહેવાય. તો ક્ષારોને પાણીમાં જ્યારે દ્રાવ્ય કરવામાં આવે ત્યારે તે ક્ષારનામાંથી કેશાયન અથવા ઋણાયન અથવા બંને ભેગા આયનો પાણી સાથે અમુક પ્રમાણમાં પ્રક્રિયા કરે છે તેને જળ વિભાજન કહે છે અથવા તો એને હાઇડ્રોલિસિસ કહેવામાં આવે છે. તો અહીંયા જે આપણે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝની વાત કરીશું તો એમાં હું વાત કરીશ પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ. પ્રબળ બેઝ તરીકે હું લઉં છું NaOH, જેને આપણે પ્રબળ બેઝ કહીશું. નિર્બળ એસિડ તરીકે આપણે લઈશું H2CO3. આ એ નિર્બળ એસિડ છે. આગળના ક્વેશ્ચનની અંદર પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનો ક્ષાર કોપર હાઇડ્રોક્સાઇડ હતો. તો અહીંયા પ્રબળ બેઝ NaOH અને નિર્બળ એસિડ જેનો ક્ષાર આપણે બંને ભેગા કરીશું તો સોડિયમ કાર્બોનેટ એટલે કે Na2CO3 મળશે. તો આ Na2CO3 જે ક્ષાર બને છે એ Na2CO3 પ્લસ પાણી સાથે એનું જળ વિભાજન હું કરું છું. તો આ ક્ષાર પાણી સાથે જળ વિભાજન કરી અને ફરીથી રિવર્સ એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયા થઈ અને એમાંથી હું બેલેન્સ કરું છું. અહીંયા સોડિયમ કાર્બોનેટ Na2 છે, અહીંયા મૂકી દઈશ ટ્વાઇસ NaOH. તો આ સમીકરણ હજી બેલેન્સ થયું નથી. કેમ કે અહીંયા 2H H2 તો 4 હાઇડ્રોક્સન આવી ગયા, અહીંયા 2 છે. તો આ સમીકરણને પણ મારે બંને વડે ગુણવું પડશે. આ સમીકરણથી બનતો ક્ષાર જે સોડિયમ કાર્બોનેટ બને છે. તો અહીંયા આપણે જોઈશું પ્રબળ બેઝ છે અને પ્રબળ બેઝથી બનતો ક્ષાર સોડિયમ કાર્બોનેટ કે આ દ્રાવણ હોય તો આ દ્રાવણમાં હંમેશા OH માઇનસ આયનનું પ્રમાણ વધુ થતો દ્રાવણ બેઝિક બને છે. નું પ્રમાણ વધતો દ્રાવણ બેઝિક બને છે. આ બનતો મહત્ત્વનો મુદ્દો કહેવાય. તો આના ઉપરથી આપણે ગયા જે પ્રશ્નમાં લીધું હતું કે ક્ષારની જગ્યાએ કોમન લેંગ્વેજમાં આપણે હું
એમ એ લખી દઉં છું અને પાણી સાથે એનું જળ વિભાજન કરું છું. ધારો કે MA પ્લસ H2O gives તો શું થશે MOH પ્લસ HE. અહીંયા મિત્રો જોઈશું HA એ HA આ છે એ શું બનશે નિર્બળ એસિડ જે આપણે આ છે. MOH એ પોતે પ્રબળ બેઝ બનશે જે આ છે એને આપણે પ્રબળ બેઝ કહીશું અને આ એનો શું છે ક્ષાર છે. તો જ્યારે આનું જળ વિભાજન થયું ક્ષારનું તે પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ બને છે. તો જે પ્રબળ બેઝ હશે મિત્રો એનું જ આયનીકરણ થશે, બાકી બધું એમને એમ રહેશે. તો આ MOH છે તો MOHમાંથી M પ્લસ OH માઇનસ HA એમને એમ રહેશે. ક્ષાર છે એટલે ઓલરેડી ક્ષારનું તો થઈ જ જાય દરેક વખત થશે 3 પ્રશ્નની અંદર. તો M પ્લસ એ માઇનસ ઇન્ટુ H2O. અહીંયા મહત્ત્વની વસ્તુ મિત્રો આપણે ખાસ યાદ રાખવાનો કે કયો લીધો છે પ્રબળ બેઝ. આ જ મહત્ત્વની વસ્તુ છે. તો પ્રબળ બેઝમાં OH હું એમને એમ રાખીશ. બંને બાજુ આપણે જોઈશું તો M પ્લસ એ રિમૂવ થશે અને આના સમીકરણ મારે ફરીથી લખવું હોય તો એ સમીકરણ આપણે લખીશું કે એ માઇનસ પ્લસ H2O gives OH માઇનસ પ્લસ HA જે આપણું મેઇન સમીકરણ આવી ગયું. ગયા પ્રશ્નમાં જે આપણે આન્સર સમજાવવા દીધું હતું એ જ પ્રમાણે આને હું સક્રિય જથ્થાનો નિયમ લાગુ પાડું છું. તો સક્રિય જથ્થાના નિયમમાં મારે અચળાંક કે શોધવો હોય તો નિપજનો સાંદ્રતા ગુણાકાર ભાગ્યા પ્રક્રિયકનો સાંદ્રતા ગુણાકાર. તો નિપજમાં છે OH માઇનસની સાંદ્રતા, HAની સાંદ્રતા, A માઇનસ સાંદ્રતા અને H2O. પરંતુ મિત્રો અહીંયા આપણે શાની વાત કરીએ છીએ મહત્ત્વની વસ્તુ જળ વિભાજન. તો જે જળ વિભાજનની વાત કરીએ છીએ તો પાણીની H2O અને અચળાંક K એ બંને ભેગા થઈને જ્યારે હું લખ્યું હતું K ઇન્ટુ H2O ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોલિસિસ અચળાંક એટલે કે જળ વિભાજન અચળાંકને આપણે અહીંયા KH કહીશું. તો K ઇન્ટુ H2O તો આપણે શું લખીશું તો અહીંયા KH. તો KH નું આપણે આગળ ગાણિતિક પ્રક્રિયા કરીએ તો અહીંયા થશે OH માઇનસ HA A માઇનસ H2 તો ત્યાં જતા રહ્યા અને જે આપણું આ સમીકરણ બની ગયું સમીકરણ નંબર 1 આ મહત્ત્વની વસ્તુ છે આપણે ગણતરીમાં લેવાની છે. એની ઇક્વેશન નંબર હું 1 આપી દઉં છું. હવે મિત્રો આગળ જોઈએ આપણે અહીંયા સામાન્ય રીતે જળ વિભાજન અચળાંક KHનું મૂલ્ય આપણે શોધી કાઢ્યું છે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ માટેનું. તો આમાં જે મેઇન સમીકરણ આપણું આવી ગયું છે ઉપરનું એ સમીકરણમાં ધારો કે 1 લીટર દ્રાવણમાં ધારો કે હું લઉં 1 લીટર દ્રાવણમાં ધારો કે 1 લીટર દ્રાવણમાં સી ગ્રામ મોલ પ્રતિ લીટર ક્ષાર ઓગળેલો છે. સી ગ્રામ પ્રતિ મોલ લીટર જો ક્ષાર ઓગળેલો હોય તો એની જળ વિભાજનની માત્રાને આપણે શું કહીએ છીએ સી જ કહેવાય. તો એના સમીકરણ આપણે જોઈએ આ સમીકરણ ઉપરથી લઈ લઉં છું કે એ માઇનસ
પ્લસ H2O gives OH minus પ્લસ He. તો આમાં આપણે જોઈએ પ્રક્રિયકોમાંથી નિપજો બને છે. અત્યારે હાલ જે પ્રક્રિયકો 100% છે તેની સાંદ્રતા આપણે સી વડે દર્શાવીએ તો આની સાંદ્રતા પણ સી, આની સાંદ્રતા પણ સી, આની સાંદ્રતા પણ સી. ધારો કે 1 મોલ પ્રતિ લિટર હોય તો એમાંથી અમુક ટકા પ્રક્રિયકોમાંથી નિપજમાં રૂપાંતર થશે. ધારો કે સ્મોલ h જોડી પાછળ અંશ જેટલી માત્રાનું એ પ્રક્રિયકોમાંથી નિપજમાં રૂપાંતર થયું તો આમાંથી કુલ માત્રામાંથી સ્મોલ h માત્રા વપરાઈ ગઈ અને એ વપરાયેલી માત્રા પ્રક્રિયકોમાંથી નિપજમાં રૂપાંતર થઈ. એટલે કે અહીંયા પણ h આવશે અને અહીંયા પણ શું આવશે? h આવશે. તો આ બંને પ્રક્રિયાને આગળ વધારતો આપણે એના ગાણિતિક સ્વરૂપ જે સમીકરણ 1ની વાત કરી હતી તો 1ની અંદર OH માઇનસની સાંદ્રતા CH, H એની સાંદ્રતા CH અને એ માઇનસના C ઇન્ટુ 1 માઇનસ H ના હું મૂલ્યો મૂકી દઉં છું. તો શું થશે કે H ઇઝ ઇક્વલ ટુ CH ગુણ્યા CH અપોન 1 માઇનસ H. આપણું સમીકરણ 1 આવે. હવે મિત્રો આપણે એની આગળ જે આપણે વાત કરીએ છીએ એ ગાણિતિક સ્વરૂપ આપણે એનું આગળનું રૂપ ચાલુ રાખીશું. તો આગળ દર્શાવ્યા પ્રમાણે જો બેઝ તો પ્રબળ છે પણ એસિડ નિર્બળ છે અને એસિડ ખૂબ જ નિર્બળ હોય, ધારો કે એસિડ ખૂબ જ નિર્બળ હોય તો H ને આપણે અવગણી આગળ જે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝમાં ચલાવ્યું હતું એમાં પણ આપણે Hને અવગણ્યો થયો. એમાં નિર્બળ બેઝ હતો અને અહીંયા નિર્બળ એસિડ છે. બંનેમાં આટલો જ ફરક માટે 1 માઇનસ H ઇક્વિલેબલ ઇક્વલ ટુ 1. એટલે આ સમીકરણમાં 1 માઇનસ Hની જગ્યાએ હું 1 મૂકી દઉં તો મિત્રો થશે કે H ઇઝ ઇક્વલ ટુ આપણે શું થશે? એક સી તો અહીંયા ઉડી ગયો છે, આ સી ઉડાડી દઈશું તો કે H ઇન્ટુ CH સ્ક્વેર અહીંની જગ્યાએ હું 1 લખી દઉં છું. માટે H ઇઝ ઇક્વલ ટુ કે H અપોન સી એનું શું થશે? વર્ગમૂળ કે H અપોન સી. આ એનું સમીકરણ નંબર આપણે જોઈશું મિત્રો. તો સમીકરણ નંબરને આપણે 2 કહીશું. હવે આપણે પ્રબળ બેઝનું તો આનીકરણ થઈ ગયું છે, એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. પરંતુ બંને વસ્તુ બાકી રહી કે એસિડ અને બેઝને ક્ષાર બને છે. તો બેઝની અહીંયા વાત પતી ગઈ તો વસ્તુ 2 બાકી રહી કે પાણી અને નિર્બળ એસિડ. તો એક બાજુ હું દર્શાવું છું પાણીનું સ્વઆયનીકરણ જે આપણે આગળના પ્રશ્નોમાં સમજાયું હતું એ જ પ્રમાણે કે પાણી લઈએ આપણે તો પાણી H2O gives H પ્લસ ઇન્ટુ OH માઇનસ. માટે પાણી માટે વોટર છે એટલે કે બરાબર નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયા સાંદ્રતા, પરંતુ કે ઇન્ટુ H2O પાણી માટે એવું સમજાવવાની જરૂર નથી. ડાયરેક્ટ અચળાંક મૂકી દઉં છું KW અને KW બરાબર H પ્લસ ઇન્ટુ OH માઇનસ
ये समीकरण नंबर हूँ आपीश समीकरण नंबर 3। હવે નિર્બળ એસિડનું વિયોજન હું બાજુમાં બતાવી દઉં કે નિર્બળ એસિડનું વિયોજન. તો એમાં મિત્રો જોઈશું આપણે નિર્બળ એસિડ તરીકે વાત કરી હતી H2CO3 જેનું સર્વસામાન્ય નામ હતું HA. તો HAનું જો હું વિયોજન કરું તો એક H પ્લસ છૂટા પડે છે અને એ માઇનસ છૂટા પડશે. અહીંયા એસિડ વાત છે, પાણી હોય તો KW, જળીમાં અચાંક હાઇડ્રોલિસ હોય તો KH, એસિડ હોય તો KA અને બેઝ હોય તો KB. અહીં એસિડની વાત કરીએ છીએ એટલે હું KA અચાંક બરાબર નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા એટલે H પ્લસ ઇન્ટુ A માઇનસ અપોન H એ આપણે અહીંયા કહીશું, જેનું ઇક્વેશન નંબર હું લઈ લઉં છું મિત્રો 4 નંબર. તો આ સમીકરણ 3 અને 4 ગયા આગળના પ્રશ્નો વિચાર કરીએ તો આપણે એ જ પ્રમાણે તેઓ પ્રબળ બેઝ હતો, નિર્બળ બેઝ હતો, એને નિર્બળ બેઝનો આપણે ભગાકાર કર્યો હતો. અહીંયા નિર્બળ એસિડ છે તો અહીંયા પાણી અને નિર્બળ એસિડ એટલે કે સમીકરણ નંબર 3 અને સમીકરણ 4નો હું ભાગાકાર કરું છું તો KW અપોન KA એટલે કે આનો અને આનો ભાગાકાર કરીએ તો આપણે જોઈશું કે શું આવશે H પ્લસ OH માઇનસ KW આપણે લઈશું H પ્લસ OH માઇનસ એ એમને એમ રાખીશું તો KW બરાબર H પ્લસ OH માઇનસ એમને એમ અને KA એમાંથી છેદનો છેદ એટલે કે H એ ઉપર જતો રહેશે અને નીચે શું આવશે H પ્લસ અને A માઇનસ. હવે મિત્રો આમાં જોઈએ આપણે કે બંને વસ્તુ છે, એક આપણે H પ્લસ આની સાંદ્રતા ઉપર પણ છે અને નીચે છે. આ બંનેનો છેદ જ્યારે ઉડી જાય તો બાકી રહેશે OH માઇનસ અપોન HA અપોન A માઇનસ જે સમીકરણ આપણું બનશે KWAનું. આ સમીકરણને આપણે સમીકરણ નંબર 5થી આપણે ઓળખાવીએ છીએ. આ સમીકરણની વાત આપણે આગળ ચાલુ કરી રાખીએ છીએ કે હવે શું થશે એનું. તો સમીકરણ 5માં જે KW અને K આવ્યો એ KW અને Kનું મૂલ્ય એટલે કે સમીકરણ 5નું મૂલ્ય અને સમીકરણ 1ના મૂલ્ય પર ધ્યાન રાખો કે સમીકરણ 5 અને 1 જોતો આપણને એવું લાગશે કે બંનેની વેલ્યુ સરખી છે અથવા તો 5 બરાબર 1 અથવા તો આપણે એ પણ લખી શકાય સમીકરણ 5 બરાબર સમીકરણ 1 એટલે કે KW અપોન KA નું મૂલ્ય એ સમીકરણ જે આપણે જોયું નંબર 1 જે KH અને OH છે તો હું બતાવું જ છું કે જે આ એકનું મૂલ્ય આપણું બરાબર અને સમીકરણ જે 5નું મૂલ્ય બંને સરખા આવે છે માટે આપણે KW માટે આપણે હવે જોઈશું કે KW અપોન KA બરાબર KH જે સમીકરણ નંબરને આપણે શું લઈ લખીશું 6 લઈશું. તો સમીકરણ 6ની કિંમત આપણે આગળ જોયું હતું કયું સમીકરણ નંબર 2 કયું છે આ રહ્યું છે કે H બરાબર વર્ગમૂળમાં KH અપોન C. તો સમીકરણ જે 2માં 6ની કિંમત મૂકી દઈએ આપણે સમીકરણ 2માં
સમીકરણ 6ની કિંમત મૂકતો તો 2 જોઈએ મિત્રો. તો 2 બરાબર શું છે? આપણે બતાવી દીધું 2 બરાબર કે h બરાબર વર્ગમૂળ k છપ્પન c. એમાં હું kh ની વેલ્યુ અહીંયા મૂકી દઉં છું. તો મિત્રો થશે કે h બરાબર વર્ગમૂળમાં kh ની જગ્યાએ લખી દઉં છું. શું લખીશ? kw અપોન ka અને c નીચે kw અપોન ka ઇન્ટુ શું થશે? c થશે. તો આ જે નવું સમીકરણ આપણું આવ્યું જળ વિભાજન અંશનું, જે સમીકરણ 7ની હું ચર્ચા કરું. જો ક્ષાર શુદ્ધ હોય તો શું થાય જોઈએ આપણે? કે જો ક્ષાર શુદ્ધ હોય તો સમીકરણ 5માં આપણે જોઈએ છીએ કે OH માઇનસ HA છે અને સી ગ્રામ પ્રતિ મોલ લીટર તેની સાંદ્રતા છે. તો શુદ્ધ હોવાના નાતે OH માઇનસની સાંદ્રતા બરાબર HAની સાંદ્રતા એ કેવી થશે? સરખી થશે. આ ખાસ મહત્ત્વની વસ્તુ. તો આનો ઉપયોગ આપણે જોઈએ કે સમીકરણ 5 જે આપણે આ વાત કરી હતી કે જેના અંદર OH માઇનસ અને HAની સાંદ્રતા છે, એ જ સમીકરણ 5માં બંનેની સાંદ્રતા હું સરખી બતાવી દઉં કે OH માઇનસ અને HA. તો જે HAની જગ્યાએ હું અહીંયા OH માઇનસ કરી દઉં તો OH માઇનસ ઇન્ટુ OH માઇનસ એટલે થશે OH માઇનસ સ્ક્વેર થશે. શું થશે? OH માઇનસ સ્ક્વેર. તો આપણે હું લઈ લઉં છું કે OH માઇનસ સ્ક્વેર ભાગ્યા C બરાબર KW અપોન KA. આ ઇક્વેશન મિત્રો આવી ગયું. એ આપણું ઇક્વેશન નંબર આગળ વધારીશું. પરંતુ આપણે ક્ષારના જળ વિભાજન માટે મિત્રો પીએચનું સૂત્ર સાબિત કરવાનું છે. તો પીએચ માટે મારે કાં તો H પ્લસની સાંદ્રતા જોઈએ અથવા તો OH માઇનસની જોઈએ. અહીંયા આપણે જોઈશું કે પ્રબળ બેઝ છે અને બેઝ પ્રબળ આવવાથી આપણને OH માઇનસની સાંદ્રતા મળશે. એના પરથી મારે H પ્લસની લાવશે. તો OH માઇનસને હું સૂત્ર બધા બનાવું છું. તો માટે OH માઇનસ જોઈશું કે OH માઇનસ સ્ક્વેર બરાબર KW ઇન્ટુ C ડિવાઇડેડ બાય KA. હજુ પણ આ સ્ક્વેર દૂર કરી અને ગાણિતિક સ્વરૂપમાં મારે OH બતાવવું છે. તો માટે OH માઇનસની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં C KW અને KA. જે સમીકરણનું મૂલ્ય આવ્યું એ 8 પ્રબળ બેઝમાં રહેલા OH માઇનસ આયનની સાંદ્રતાનું મૂલ્ય આપણે કહી શકીએ. પરંતુ મારે OH માઇનસમાંથી H પ્લસમાં કન્વર્ટ કરવું છે. તો એના માટે મારે આપણને ખ્યાલ છે આગળ જે લઈ લીધું પાણીના અચાંક માટેનું કે KW બરાબર H પ્લસ ઇન્ટુ OH એ હું પરથી બતાવી દઉં કે KW બરાબર H પ્લસ ઇન્ટુ OH માઇનસ. આ આપણું સમીકરણ કયું હતું? 3 હતું. તો એ સમીકરણ 3માં હું OH માઇનસની સાંદ્રતા આ સૂત્ર કરતાં બનાવું તો OH માઇનસ બરાબર શું થશે? KW ઇન્ટુ H પ્લસ.
માટે OH માઇનસની સાંદ્રતા બરાબર KW ઇન્ટુ H પ્લસ, જે આપણે અહીંયા આ સમીકરણ મિત્રો મેળવીશું. તો હવે જે સમીકરણ આપણું આજે નવું બને સમીકરણ અને જે સમીકરણ આપણું 8 સમીકરણ બન્યું એ બંને સમીકરણો એ OH માઇનસ અંદાજ છે, જ્યારે ઉપરનો પણ છે તો આ બંનેના મૂલ્યને એકમેક એટલે કે મારે સરખાઈ દેવા છે. તો જ્યારે એના મૂલ્યો હું સરખાઈ દઈશ એટલે નામ 9 આપો, ચલો 8 9 આપી દો તો એવું વાંધો નહીં. અને આપણે એવું લખીએ કે સમીકરણ 8 બરાબર સમીકરણ 9. તો બંને OH સરખાઈ દીધા તો બનશે KW H પ્લસ બરાબર વર્ગમૂળમાં C KW અપોન KA. આ ફક્ત બંને સમીકરણના મૂલ્યો મેં સરખાઈ દીધા. હવે પીએચ શોધવા માટે મારે એચનું સૂત્ર કરતાં બનાવવું જ પડે. તો માટે H પ્લસની સાંદ્રતા મારે સૂત્ર કરતાં બનાવી છે. તો KW એમને એમ ડિવાઇડેડ બાય C, આ ઉપર જશે ના કહેવાય નીચે KW અપોન KA. હવે મારે આનો મિત્રો વર્ગમૂળ કાઢી નાખવું છે. તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને મારે શું કરી દેવું પડે? વર્ગ કરી દેવો પડે. તો જ પણ થશે ને. એટલે હું આનો વર્ગ કરી દઉં છું. H પ્લસ નો સ્ક્વેર બરાબર આનો વર્ગ કરી દઉં KW નો સ્ક્વેર. આ વર્ગમૂળનો વર્ગ કરું એટલે કે 2ની 1/2 ઘાત કરું તો એમાં કોઈ ફેર પડે નહીં. ડાયરેક્ટ લખી દઉં છું કે C ઇન્ટુ KW અપોન KA. તો આ મિત્રો KAનું મૂલ્ય છેદનો છેદ એટલે ઉપર જશે. તો H પ્લસ સ્ક્વેર બરાબર KW નો સ્ક્વેર અપોન C ઇન્ટુ KW ઇન્ટુ KA. અહીંયા જોઈશું આપણે કે આનો વર્ગ છે એટલે એક વર્ગ અહીં ઉડાડી દઈશું અને KW અહીં ઉડાડી દઈશું. તો H પ્લસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ KW ઇન્ટુ KA અપોન C. આપણું આ નવું સમીકરણ બનશે. તો આપણે જે વાત કરી OH માઇનસની, કારણ કે અહીંયા હતો પ્રબળ બેઝ. જો એસિડ હતો ગયા પ્રશ્નમાં તો ડાયરેક્ટ H પ્લસમાં કન્વર્ટ થાય, પણ બેઝ હતો તો બેઝ માટે OH માઇનસ આવશે અને OH માઇનસમાંથી H પ્લસનું કન્વર્ટ કરવા માટે મને પાણીના આયનિક અચળાંક KW ની વેલ્યુ મૂકી અને એની વેલ્યુ એમાં મારે મૂકવી પડે. તો જે H પ્લસનું જે સમીકરણ આવ્યું કે H પ્લસ વર્ગ બરાબર KW ઇન્ટુ KA ડિવાઇડેડ બાય C. આ સમીકરણને મારે અહીંયા વર્ગ દૂર કરવો છે. તો વર્ગ દૂર કરવા માટે અહીં લખો વર્ગ દૂર કરવા માટે ઉપરના સમીકરણની બંને બાજુએ વર્ગમૂળ લેતો કરતો. તો આનું વર્ગમૂળ કરીશ તો 2ની 1/2 ઘાત દેટ મીન્સ H પ્લસ આનું વર્ગમૂળ કરીશ એટલે હું ડાયરેક્ટ વર્ગમૂળ 1/2 ઘાત લખી દઉં KW KA ઇન્ટુ
સી. જે આપણું સમીકરણ નવું સમીકરણ બન્યું એ સમીકરણને આપણે સમીકરણ 10 આપી દીધું. આ સમીકરણ 10 માં જે એચ પ્લસ છે અને એચ પ્લસમાંથી મારે પીએચમાં રૂપાંતર કરવું હોય તો પીએચની વ્યાખ્યા ખ્યાલ છે, આપણે પીએચનું સૂત્ર પણ ખ્યાલ છે કે પીએચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ એચ પ્લસ, એટલે કે એચ પ્લસ આયનની ઋણ સાંદ્રતાના લઘુગુણકને આપણે પીએચ તરીકે ઓળખીએ. તો આનું મારે પીએચમાં રૂપાંતર કરવું હોય તો સમીકરણ 10ની બંને બાજુએ ઋણ વડે ગુણી અને લોગ કરતો. એ મહત્ત્વની વસ્તુ હવે આવી કે સમીકરણ 10ની બંને બાજુએ ઋણ નિશાની વડે ગુણતો અને લોગ કરતો. તો આને જોઈએ 10ને તો ઋણ ગુણી કાઢ્યો, એને લોગ કરવું છે તો લોગ એચ પ્લસ. આને જોઈએ આપણે તો ઋણ વડે ગુણી કાઢીએ તો ઉપરનો જે ગુણાકાર એટલે સરવાળો કે માઇનસ 1/2 લોગ KW માઇનસ 1/2 લોગ KA, ભાગાકાર માઇનસ આવશે પરંતુ માઇનસ વડે ગુણીએ એટલે માઇનસ માઇનસ પ્લસ 1/2 લોગ સી. આનું મૂલ્ય આપણે મિત્રો જોઈશું કે પીએચ થાય. તો ડાયરેક્ટ હું આનું મૂલ્ય પીએચ મૂકી દઉં. હવે વાત કરીએ માઇનસ 1/2 લોગ KW. પરંતુ માઇનસ લોગ KW બરાબર શું થાય? તો આના ઉપરથી જો પીએચ બરાબર માઇનસ લોગ પીએચ થાય તો PKW તો શું થશે? PKW બરાબર માઇનસ લોગ KW અને PKA બરાબર માઇનસ લોગ KA. આ બંને જે મારે એનો ઉપયોગ કરવો છે. તો અહીંયા જોઈએ આપણે કે માઇનસ લોગ KW બરાબર શું થશે? PKW 1/2 એમને એમ તો 1/2 PKW માઇનસ લોગ KA બરાબર શું થશે? PKA તો પ્લસ 1/2 PKA. આ મૂલ્ય યથાવત એટલે 1/2 લોગ સી. તો જે આ ઉપરનું જે સમીકરણ બની ગયું આવ્યું આપણું મેઇન એ સાબિત કરવાનું છે. સમીકરણ નંબર 11 જે પ્રબળ બેઝ તરીકે આપણે લઈશું NaOH અને નિર્બળ એસિડ તરીકે લઈશું H2CO3 કાર્બનિક એસિડ થી બનેલા ક્ષાર સોડિયમ કાર્બોનેટ એટલે કે NO2CO3 ના પીએચ શોધવાનું સમીકરણ. તો આ સમીકરણ જે આવી ગયું એ આપણા જે મેઇન જે આપણો પ્રશ્ન હતો કે એ પ્રશ્નના અનુસંધાને જે આપણે વાત કરીએ છીએ કે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષાર માટેનું પીએચનું સમીકરણ ઉપજાવો. જે સમીકરણ આપણે અહીંયા
જે ચર્ચા કરી એ પ્રમાણે આ સમીકરણનું મૂલ્ય આપણે ઉપજાવી. તો મિત્રો ગઈકાલે જે આપણે પ્રશ્ન ચલાવ્યા ગયા લેક્ચરમાં એ બંને પ્રશ્નો એક જ છે. બંનેના જુદા જુદા 3 તબક્કા છે. પહેલાં ક્ષારનું જળ વિભાજન કર્યું, પછી પાણી અને નિર્બળનો ભગાકાર કર્યો અને પછી એમાં H+ મૂલ્ય શોધ્યું. આગળના પ્રશ્નની અંદર એ બંને નિર્બળની વાત કરીશું. તો બંને નિર્બળની વાત કરી તો પાણીને બંને નિર્બળ વડે ભાગી કરવાનું કે KW ભાગ્યા KA × KB. તો આ 3 જે પ્રશ્નની વાત કરી એ 3 પ્રશ્ન એ એક જ ટાઈપના પ્રશ્નો છે, પણ 3 એના સિદ્ધાંતથી અલગીકરણથી એ અલગ પડે છે. અને મિત્રો આ 3 પ્રશ્નો એ ઉપરથી એક રિમાઇન્ડ કરી દઉં કે નંબર 1 પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારના જળ વિભાજનનું પીએન સૂત્ર. નંબર 2 નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષાર વિભાજન સૂત્ર. નંબર 3 નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારના જળ વિભાજનનું પીએચ શોધવાનું સમીકરણ. આ 3 પ્રશ્નોમાંથી મિત્ર પરીક્ષામાં કોઈ પણ પરીક્ષામાં આવી શકે. એટલે 3 તમે તૈયાર કરશો તો તમને એક પ્રશ્ન 100% મળી જશે. અને 3 એ ટોટલી મેથેમેટિકલ છે. તો આ મારો સંપૂર્ણ વિડીયો જોઈ અને તમે એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવી શકશો. અને આના વિશેની કોઈ માહિતી સમજવી હોય, સમજ ના પડી હોય તો રૂબરૂ આવીને આવશો તો હું ચોક્કસ સરકાર સાથે પણ આપને સમજૂતી આપીશ. હવે જે લાસ્ટ જે પ્રશ્ન બાકી રહ્યો છે હું આ બોલી ગયો, પણ એ સમય મર્યાદાને કારણે આપણે એ પ્રશ્ન આવતી વાર લઈશું. ઓકે, થેન્ક યુ.